એક વખતની વાત છે. એક કાચબો અને બે હંસો એક જ તળાવમાં રહેતા હતા. તેઓ ત્રણેય સારા મિત્રો હતા. તળાવ પાસે ઘણું પાણી અને શાંતિ હતી. કાચબો ખુશીથી પોતાનું જીવન પસાર કરતો હતો. પરંતુ એક વર્ષે કટોકટી આવી, તળાવ સુકાઈ ગયું. પ્યાસથી પ્રાણીઓ પરેશાન થવા લાગ્યા. હંસોએ નક્કી કર્યું કે તેઓ કોઈ બીજા તળાવમાં જવા માટે ઉડી જશે. કાચબાએ કહ્યું, મારું તો ચાલશે નહીં. હવે હું શું કરું? હંસોએ કાચબાને વચન આપ્યું, ચિંતા ન કર, અમે તને લઈ જઈશું. તેમણે એક લાકડાનો ટુકડો લાવ્યો. હંસોએ કાચબાને કહ્યું, તું આ લાકડી ચાંચથી પકડજે અને અમે બંને બાજુથી લાકડી પકડીને ઉડી જઈશું. પણ એક શરત હતી, કાચબાએ ઉડાન દરમિયાન મોં ખોલવું ન જોઈએ. કાચબાએ સહમતિ આપી. હંસો લાકડી પકડી ઉડી ગયા અને કાચબો તેના મોંથી લટકતો ગયો. જેમ તેઓ આકાશમાં ઉડી રહ્યા હતા, નીચે લોકો આ દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ બોલ્યા, વાહ! જુઓ, શું વિચિત્ર દ્રશ્ય છે! એક કાચબો આકાશમાં ઉડી રહ્યો છે. કાચબો પોતાનું વખાણ સાંભળીને અહંકારિત થયો. તે બોલ્યો, હા, આ તો મારી. પણ બોલતા જ તેણે મોં ખોલી દીધું અને તે સીધો જમીન પર પડી ગયો.